હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ના છઠ્ઠા પાર્ટમાં આજે આપણે પ્રમેય 6.7 કે જે એક અગત્યનો પ્રમેય છે એ આજે ભણવાનો છે. પ્રમેયનું પહેલા સ્ટેટમેન્ટ જોઈ લઈએ. તો પ્રમેય 6.7 સ્ટેટમેન્ટ એવું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આપણે સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જો તમને કોઈ એક ત્રિકોણ આપ્યો હોય તો એ ત્રિકોણના જે ત્રણ ખૂણાઓ છે એ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. નહીં કે વધારે નહીં કે ઓછું, પરફેક્ટલી કેટલું થશે? 180 અંશ. હવે એ તો સ્ટેટમેન્ટ આપી દીધું એટલે આપણે શું માની લેવાનું? નહીં, આપણે એને સાબિત કરવું પડે. તો પહેલા આપણે સાબિત કરશું કે કઈ રીતે ભાઈ 180 થાય. એના માટે આપણે શું આપવું પડે? તો કે સાબિતી. તમને ખ્યાલ જ છે કે પ્રમેય જો કોઈ પણ સાબિત કરવો હોય તો એ પ્રમેય સાબિત કરવા માટે આપણે એના મૂળભૂત 3 અંગની જરૂર પડે. ક્યાં? પક્ષ, સાધ્ય અને પછી આવે સાબિતી. તો સ્ટાર્ટિંગ કરીએ પહેલા તો પક્ષ. પક્ષ એટલે શું? તો કે પક્ષ એટલે આપણને જે આપ્યું છે શું? તો કે ખાલી એક ત્રિકોણ આપ્યું છે. શું આપ્યું છે? ત્રિકોણ. તો પક્ષમાં લખું કે ભાઈ ત્રિકોણ ABC આપેલ છે. ત્રિકોણ ABC છે. ચાલો ડન. પછી તો કે પછી આવશે પક્ષ, પછી આવશે સાધ્ય. સાધ્ય એટલે શું? તો કે જે આપણે મેળવવાનું છે ઈ. શું મેળવવાનું છે? તો કે ભાઈ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ, મતલબ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. ચાલો ડન. તો આને હવે આપણે સાબિત કરવાનું છે. તો કઈ રીતે સાબિત કરશું? એના માટે આપણે આપવી પડે સાબિતી. તો ભાઈ સૌપ્રથમ તો આપણે જે આપ્યું છે એ આપણે દોરીએ. શું આપ્યું છે? તો કે ભાઈ ત્રિકોણ ABC આપેલો છે. ચાલો અહીંયા આપણી પાસે છે એક ત્રિકોણ. આ A, આ B, આ C. આ ખૂણા નંબર 1, આ ખૂણા નંબર 2 અને આ છે ખૂણા નંબર 3. ચાલો રેડી. તો સાબિતીમાં પહેલું સ્ટેટમેન્ટ શું આવશે? તો કે ભાઈ ત્રિકોણ ABC આપેલ છે. ત્રિકોણ ABC આપેલ છે. હવે જો તો કે હવે શું કરવું? તો મને કેવો આઈડિયા આવ્યો કે હું આ BC ને સમાંતર એક રેખા દોરી શકું. તો કે હા ભાઈ દોરી શકાય. તો હું BC ને સમાંતર એક રેખા એવી દોરું છું કે જે શિરોબિંદુ A માંથી પસાર થાય. આ રેખાનું નામ આપું રેખા XY. રેખાનું શું નામ આપું છું? રેખા XY. તો આપણે લખીએ કે ભાઈ BC ને સમાંતર રેખા XY રચો. અહીં X A Y એક જ રેખા પર છે. અહીં બિંદુઓ X, A અને Y ક્યાં આવેલા છે? તો કે એક જ રેખા ઉપર છે. મતલબ કે આપેલા ત્રિકોણની કોઈ પણ એક બાજુ છે એને સમાંતર રેખા તે બાજુની સામેના શિરોબિંદુમાંથી આપણે દોરવાની છે. હવે જેવું આપણે આ કરીએ એટલે અહીંયા જો બે વધારાના ખૂણા બને. એક ખૂણો આ કે જેનું હું નામ આપું છું ખૂણા નંબર 4 અને બીજો ખૂણો મળશે અહીંયા કે જેને હું નામ આપું છું ખૂણા નંબર 5. પણ જેવી આ આકૃતિ ઉપર આપણી નજર પડે તો આપણે ખ્યાલ આવે કે ભાઈ અહીં રેખા XY સમાંતર કોણ છે? તો કે BC. તથા આ તો સમાંતર છે જ, તથા આપણને શું દેખાય? તો કે AB અને AC એ શું છે? તો કે છેદિકા છે. AB અને AC એ તેમની છેદિકા છે. હવે છેદિકા હોય તો આપણને આઈડિયા આવે કે ભાઈ બે સમાંતર રેખા આ એની છેદિકા, તો આ Z આકારે
યુગ્મ કોણ બને. શું બને? યુગ્મ કોણ. આકાર કેવો? ઝેડ. ઝેડ કેટલા પ્રકારના હોય તો કે બે, એક આ રીતે અને એક આમ ઊંધી રીતે. રેડી? તો અહીંયા આપણે આવો કે યુગ્મ કોણ મળતો હોવો જોઈએ ને. જો તો આ એક યુગ્મ કોણ દેખાય તો ખૂણો 4 અને ખૂણો 2 કેવા થાય? સમાન. તેથી ખૂણો 2 બરાબર ખૂણો 4. હજી જો તો કે યુગ્મ કોણ તો અહીંયા રચાય છે. તો આ યુગ્મ કોણ રચાય તો આપણે શું લખી શકાય? ખૂણો 3 બરાબર ખૂણો 5. આને હું કહી દઉં છું પરિણામ નંબર 1. આમ કમ્પ્લીટ. હવે જોઈએ ભાઈ અહીંયા તો એક વસ્તુ ક્લિયર છે કે અહીં x y અને a એ એક જ રેખા પર આવેલા છે. મતલબ કે અહીંયા સિચ્યુએશન આખી આમ થઈ છે કે ભાઈ અહીંયા એવું છે x, અહીંયા એવું છે a અને અહીંયા એવું છે y. જો આ એક જ રેખા ઉપર હોય તો આ રેખાનો ખૂણો કેટલો બને? તો કે 180 અંશ. પણ 180 અંશ મળશે કઈ રીતે? તો કે જો આ એક કટકો, પછી એક આ વચલો કટકો અને પછી એક આ સાઈડનો કટકો, આ ત્રણેય કટકો, મતલબ કે ખૂણા નંબર 4, ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 5, આ ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ તો મને કુલ માપ કેટલું મળે? 180. તેથી આ શું લખી શકાય કે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ. ચાલો ડન, કમ્પ્લીટ, ફાઇનલ. ઓકે, તો હવે પરિણામ 1 અને 2 પરથી આપણે સરખામણી કરીએ. પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી શું કહેવાય? તો કે ભાઈ ખૂણો 4 જે છે એના બરાબર હું શું લખી શકું? તો કે ખૂણો 2. તો કે ભાઈ અહીંયા ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર કેટલા છે? 180. પણ ખૂણા 4 બરાબર આપણે શું લખી શકાય? ખૂણો 2 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર આપણે કયો ખૂણો લખી શકીએ છીએ? 3. તો અહીં આવશે ખૂણો 3 બરાબર 180 અંશ. તેથી આપણે શું લખી શકાય કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. પણ જેને આપણે ખૂણો 1 કીધું છે એ ખૂણો કયો છે? A. જેને આપણે ખૂણો 2 કહી છે એ ખૂણો કોણ છે? B. અને જેને આપણે ખૂણો 3 કીધું છે એ ખૂણો કોણ છે? તો કે ખૂણો C બરાબર 180 અંશ, જે સાબિત થાય છે. 9મા ધોરણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે આ કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. પાછું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. એના માટે એકવાર જોઈ લઈ, પાછો રિપીટ કરી લઈ પ્રમેય. તો સૌપ્રથમ શું આવે? તો કે પક્ષ. પક્ષમાં તો આપણે જે આપ્યું છે એ લખવાનું છે. શું આપ્યું છે? તો કે ભાઈ ત્રિકોણ ABC આપેલ છે. હાલો ડન. ત્રિકોણ ABC આપ્યું તો ભાઈ સાબિત શું કરવાનું છે કે ભાઈ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. હાલો રેડી. હવે તો હવે કઈ નહીં, સાબિતીમાં આપણે લખીએ કે ભાઈ ત્રિકોણ ABC આપ્યો છે. હા, હવે તો કે ભાઈ ત્રિકોણ ABC ની જ એક બાજુ કઈ છે? તો કે BC. BC ને સમાંતર આપણે રેખા કઈ દોરી? તો કે XY. કેવી રીતે XY દોરી? તો કે XY છે ઈ બિંદુ A માંથી પસાર થતી હોવી જોઈએ. હાલો રેડી. તો આપણે શું આઈડિયા આવ્યો? તો કે ભાઈ ખૂણો 4 અને ખૂણો 2 ઈ કેવા થાય? યુગ્મ કોણ. ખૂણો 5 અને ખૂણો 3 કેવા થાય? યુગ્મ કોણ. તો બે યુગ્મ કોણ હોય તેના માપ કેવા હોય? સમાન. તેથી શું લખાય? તો ખૂણો 2 બરાબર ખૂણો 4 અને ખૂણો 3 બરાબર ખૂણો 5. પરંતુ આ રેખા x અને y એ તો એક જ રેખા છે, તો એનો ટોટલ માપ કેટલું હોય? તો કે 180 અંશ. કઈ રીતે મળે? તો કે ભાઈ ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5. તેથી ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર આપણે કેટલા મળ્યા? 180 અંશ. પણ જે ખૂણો 4 છે ઈ જ ખૂણો કોણ છે? 2.
ખૂણો 5 છે ઈ જ ખૂણો કોણ છે 3 એનો મતલબ એવો થયો કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ તેથી ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે જે સાબિત થાય છે ડન નોટ ડાઉન કરી લેવાનું છે ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક આપણો છે બહિષ્કોણ અને અંતઃસમ્મુખ કોણ બહિષ્કોણ તો કે કોઈ પણ ત્રિકોણ માટે આપણે બહિષ્કોણ કોને કહેવાય તો કે ધારો કે મારી પાસે એક ત્રિકોણ છે ત્રિકોણ A B અને C તો ત્રિકોણ ABC માં મારે બહિષ્કોણ કોને કહેવું કે ભાઈ બહિષ્કોણની વ્યાખ્યા એવી છે કે ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે રૈખિક જોડનો ખૂણો બનાવતો ખૂણો એટલે ત્રિકોણનો બહિષ્કોણ मतलब કે આ ત્રિકોણ સાથે તો કે તમે જોવો તો કે ખૂણા C ની આ બાજુ આપણે આગળ લંબાવીએ તો આ ખૂણો મતલબ ખૂણો 1 અને આ બાજુ જે મળે છે ખૂણા નંબર 2 આ બંને રૈખિક જોડના ખૂણા છે અહીં આપણે જોઈ શકાય કે ભાઈ ખૂણો 1 જે છે એની સાથે રૈખિક જોડનો ખૂણો બનાવતો ખૂણો કયો છે તો કે ખૂણા નંબર 2 તો કે આપણે આ બે ખૂણાને કેવા કહી શકાય તો કે ત્રિકોણનો શિરોબિંદુ સાથે બનાવતો ખૂણો પણ પાછો કેવો ખૂણો છે રૈખિક જોડનો ખૂણો માટે તેને આપણે કહી શકાય કે તે બહિષ્કોણ છે શું છે બહિષ્કોણ આ બાજુ આપણે બહિષ્કોણ મેળવવો હોય તો હું આ બાજુ નામ લંબાવું તો મને જે ખૂણો મળે આપણે શું મળશે બહિષ્કોણ પણ એવો પ્રશ્ન થાય કે સાહેબ આપણે આ રેખા નામ લંબાવીએ તો હાલે ભાઈ તો આપણે જે આ બાજુ નીચે ખૂણો મળે એ શું મળે બહિષ્કોણ એવી જ રીતે આપણે અહીંયા પણ આ જે ખૂણો મળે એને શું કહેવાય બહિષ્કોણ આ શિરોબિંદુ A ની વાત કરીએ તો શિરોબિંદુ A સાથે રેખિક જોડનો ખૂણો કોણ બનાવે છે તો કે આ તો કે ભાઈ આને આપણે શું કહી શકાય બહિષ્કોણ એવી રીતે જો આ બાજુને લંબાવવામાં આવે તો અહીંયા પણ આપણે શું મળશે બહિષ્કોણ તો તમે લોકો જોવો આપણે કેટલા બહિષ્કોણ મળ્યા તો કે ભાઈ 1 2 3 4 5 અને 6 તો ત્રિકોણને કેટલા બહિષ્કોણ હોય 6 એક ત્રિકોણને કેટલા બહિષ્કોણ હોય 6 યાદ કેમ રાખવાનું તો કે ભાઈ આ ત્રિકોણ તો કે આ એની બાજુ તો કે એની અંદર રૈખિક જોડ કોઈ બનાવે તો કે તો રૈખિક જોડ બનાવતો ખૂણો એટલે શું કહેવાય તો કે બહિષ્કોણ એક આની ઇન્ટરેસ્ટિંગ બાબત છે બહિષ્કોણની તો કે ભાઈ ખૂણો 1 અને ખૂણો 2 નું માપ સમાન मतलब કે બહિષ્કોણના માપ કેવા હોય સમાન હોય તમને પ્રશ્ન થાય છે ઈ કઈ રીતે ભાઈ સમાન હોય તો તમે જોવા આમ ચોકડી લાગે છે અને ચોકડીની સામ સામેના ખૂણા ચોકડીની સામ સામેના ખૂણા મતલબ કેવા થયા અભિકોણ કેવા થાય અભિકોણ તો અભિકોણ થતા હોય તો ખૂણો 1 બરાબર કેવો થાય ખૂણો 2 અને ખૂણો 5 બરાબર કેટલા થાય ખૂણો 6 ખૂણો 4 બરાબર કેટલો થવાનું છે ખૂણો 3 તો ત્રિકોણના એક શિરોબિંદુ આગળ બે બહિષ્કોણ મળે કુલ કેટલા બહિષ્કોણ મળશે તો કે કુલ બહિષ્કોણની સંખ્યા થાય 6 અને જે શિરોબિંદુ આગળ રચાતા બહિષ્કોણ છે એ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 ના ભાઈ ના ખૂણાની આરે રૈખિક જોડ બનાવે છે મતલબ કે બહિષ્કોણનું માપ અને ખૂણાનું માપ 180 અંશ થતું હોવું જોઈએ ચાલો રેડી તો આ છે બહિષ્કોણ હવે આવશે અંતઃસમ્મુખ કોણ અંતઃસમ્મુખ કોણ આ અંતઃસમ્મુખ કોણ કોને કહેવાય તો કે ભાઈ ત્રિકોણ ઓકે તો કે એની સાથે રૈખિક જોડ બનાવતો ખૂણો એટલે આ થઈ ગયો બહિષ્કોણ અહીંયા મળે A આ બિંદુ B આ બિંદુ C અને અહીંયા હું ત્યાં લઈ લઉં છું બિંદુ B ડન કમ્પ્લીટ તો આપણે અહીંયા શું જોઈ શકીએ
કે ભાઈ ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે રૈખિક જોડનો ખૂણો બનાવતો હોય, અથવા બીજી ભાષામાં કેવું હોય તો કે ત્રિકોણના કોઈ એક ખૂણાનો બહિષ્કોણ. રેડી? હવે આ બહિષ્કોણ છે ઈ આપેલ ખૂણા સાથે શું બનાવે છે? રૈખિક જોડનો ખૂણો. આ એક ખૂણાને બાદ કરીએ. ધારો કે હું જો આ બહિષ્કોણ લેતો હોઉં તો રૈખિક જોડનો ખૂણો કોની આગળ બનશે? તો કે ખૂણા C આગળ. તો કે આ એક ખૂણાને બાદ કરી નાખો. હવે વૈધા કયા કયા ખૂણા? તો કે ખૂણો 1 અને ખૂણો B. તો ખૂણો A અને B છે એને કહેવાય અંતઃ સમમુખ કોણ. બોલાય કઈ રીતે? તો કે ભાઈ ત્રિકોણના શિરોબિંદુ સાથે રૈખિક જોડનો ખૂણો અથવા ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ આગળ રચાતા બહિષ્કોણ સાથે રૈખિક જોડનો ખૂણો બનાવતા ખૂણા સિવાયના બે ખૂણાઓ, જે રૈખિક જોડનો ખૂણો બનાવે છે એ સિવાયના બે ખૂણાઓને આપણે શું કહેવાય? અંતઃ સમમુખ કોણ. તો ભાઈ અંતઃ સમમુખ કોણ એટલે કે ક્યાં ક્યાં થયા અત્યારે? તો કે ભાઈ ખૂણો ACD જો આ બહિષ્કોણ હોય તો એના અંતઃ સમમુખ કોણ થાય ખૂણો A અને ખૂણો B. ખાસ યાદ રાખજો, આ ખૂણો A વત્તા ખૂણો B મતલબ કે બે અંતઃ સમમુખ કોણના માપનો સરવાળો ઈ આપણને બહિષ્કોણનું માપ આપે. મતલબ કે બહિષ્કોણનું માપ કેટલું હોય છે? તો કે આ બે અંતઃ સમમુખ કોણના માપના સરવાળા જેટલું જ હોય. ચાલો ડન, કમ્પ્લીટ, લॉक कर दिया जाए. ओके, ચાલો સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1. આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP અને R3 છે. રેડી? એમાં અનુક્રમે બિંદુ S અને T સુધી લંબાવેલ છે. મતલબ કે આ QP ને આપણે S સુધી લંબાવેલા છે અને R3 ને આપણે ક્યાં સુધી લંબાવેલા છે? T સુધી લંબાવેલા છે. તો આપણે અહીંયા જે બહિષ્કોણનું માપ મળે છે ખૂણો SPR ઈ કેટલું આપ્યું છે? 135 અંશ. અને ખૂણો QPT કે જે બહિષ્કોણ થાય છે એનું માપ કેટલું આપ્યું છે? 110 અંશ. ખૂણો SPR 135 આપ્યો છે, ખૂણો PQT કેટલું આપ્યું છે? 110 અંશ. તો આપણે આ જે ખૂણો મળે PRQ એનું માપ શોધવાનું છે. તો ઈ કેમ મળે? તો કે ભાઈ ત્રિકોણ PQR માટે, કયા ત્રિકોણ માટે ચર્ચા કરીએ છીએ? ત્રિકોણ PQR માટે ખૂણો SPR એ SPR અને ખૂણો PQT બહિષ્કોણ છે. હાલો રેડી? બીજું હું શું લખી શકું? તેથી ખૂણો, તો કે ભાઈ જો આ QPR હું જે અંદરનો ખૂણો P છે એની વાત કરું તો કે ખૂણો QPR વત્તા એની સાથે બહિષ્કોણ કોણ બનાવે છે? SPR. ખૂણો SPR બરાબર કેટલા થાય? 180 અંશ. શું કામ? તો કે ભાઈ આ રેગ્યુલર ખૂણો એની સાથે બનાવતો બહિષ્કોણ બનાવતો ખૂણો એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. શું કામ? તો કે ભાઈ રૈખિક જોડના ખૂણાઓ. ચાલો ડન. તેથી ખૂણો QPR વત્તા SPR નું માપ આપણી પાસે છે કેટલું આપ્યું છે? તો કે SPR બરાબર આપ્યું છે 135 અંશ એટલે કે વત્તા 135 બરાબર 180. તેથી ખૂણો QPR બરાબર 180 ઓછા 135 બરાબર ખૂણો QPR કેટલો મળશે આપણને? તો કે ભાઈ ખૂણો QPR 180 માંથી 135 બાદ કરો એટલે આપણને મળે 45 અંશ. ચાલો ડન, ફાઇનલ. હવે તો કે હવે બીજી રીતે છે તો કે આપણે ધારો કે આપણને મળે છે 45 અંશ. હવે તમે જો તો કે ભાઈ આ ખૂણો જે છે ઈ આની સાથે શું બનાવે છે? બહિષ્કોણ. મતલબ કે આ બે રૈખિક જોડના ખૂણા થયા. ખૂણો PQT બહિષ્કોણ છે
તેથી ખૂણો PQT અને PQR બે કેવા થયા રેખિક જોડના ખૂણા જો આ 110 અંશ હોય તો આ આપને કેટલા મળવાના છે 70 અંશ હવે તો તમે જાણો છો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ મતલબ કે ખૂણો P ખૂણો Q અને ખૂણો R આ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવાનો છે 180 અંશ બેના માપ આપને આપ્યા છે મતલબ કે 70 + 45 + ખૂણો R બરાબર કેટલા થવાના 180 અંશ સરવાળો કરીને જવાબ મેળવો એટલે તમને ડાયરેક્ટ જવાબ કેવો મળશે ખૂણો R નો પણ આમાં તમારે ત્રણ સ્ટેપમાં આખો દાખલો ગણવો પડે સૌપ્રથમ ખૂણો P મેળવવો પડે ત્યારબાદ ખૂણો Q મેળવવો પડે ત્યારબાદ ખૂણો R મળે બરાબર છે જો એવું ન કરવું હોય તો આપણે એક થિયરી યાદ રાખવી જોઈએ કે ભાઈ બહિષ્કોણ સાથે રૈખિક જોડ બનાવતો ખૂણો એ બે ખૂણા એ સિવાયના બે ખૂણા એટલે ક્યાં થયા તો કે અંતઃસમ્મુખ કોણ અને અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો એ કેટલો થાય તો કે બહિષ્કોણ જેટલો જ થાય તો હું એ લખી શકું ને ભાઈ કે ભાઈ ખૂણો QPR અને ખૂણો કયો છે તો કે PRQ મતલબ કે ખૂણો QPR એટલે આ ખૂણો અને ખૂણો આ એ બહિષ્કોણ કયો થાય તો કે ખૂણો PQT આ બહિષ્કોણ છે તો કે એની સાથે અંતઃસમ્મુખ કોણ કોણ બનાવે છે તો કે આ બે ખૂણા બહિષ્કોણ PQT ના અંતઃસમ્મુખ કોણ છે શું છે અંતઃસમ્મુખ કોણ હવે જો અંતઃસમ્મુખ કોણ હોય તો આપણે એવું લખી શકાય કે ખૂણો QPR વત્તા ખૂણો PRQ બરાબર ખૂણો PQT મતલબ કે આ ખૂણો બે અંતઃકોણ સમમુખ કોણના માપનો સરવાળો એ કેના જેવો થાય બહિષ્કોણ જેટલો આનું માપ તો આપણી પાસે છે કેટલું છે 45 અંશ વત્તા ખૂણો PRQ બરાબર કેટલા થાય 110 અંશ તેથી ખૂણો PRQ બરાબર 110 અંશ માઈનસ 45 અંશ તેથી ખૂણો PRQ બરાબર 110 માંથી 45 છે તો કેટલા વધે ભાઈ તો કે 65 અંશ જે માગેલો ખૂણો છે ચાલો રેડી કમ્પ્લીટ ડન ઓકે ચાલો બીજો દાખલો આપણે જોઈએ તો ભાઈ બીજા દાખલામાં એવું કીધું છે કે આકૃતિમાં ખૂણો x બરાબર 62 અંશ ખૂણો x કેટલો આપ્યો છે 62 અંશ બીજું શું આપ્યું તો કે xyz બરાબર 54 મતલબ કે આ ખૂણો આપણે 62 અંશનો આપ્યો છે અને આ આખો ખૂણો આપણે કેટલો આપ્યો છે 54 અંશનો તો હવે બીજી ચોખવટ એવી કીધી છે કે ભાઈ આ YO એટલે કે એક આ અને બીજું જે કિરણ છે આ ઈ બંને આ બે ખૂણાના દ્વિભાજક છે જો દ્વિભાજક હોય તો એ ખૂણાના સરખા ભાગ કરતું હોવું જોઈએ અત્યારે આપણે સૌપ્રથમ તો ચર્ચા કરીએ કે ભાઈ ત્રિકોણ XYZ માટે ક્યાં ત્રિકોણ માટે ચર્ચા કરો છો તો કે ત્રિકોણ XYZ માટે તમને લોકોને ખ્યાલ જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે તો ખૂણો x ખૂણા x નું આખું નામ શું થાય તો કે YXZ વત્તા ખૂણો XYZ વત્તા ખૂણો XZY બરાબર 180 અંશ શું કામ પ્રમેય 6.7 પરથી તો કે ભાઈ ખૂણો YXZ એટલે કે આ ખૂણો XYZ એટલે કે આ ખૂણો અને XZY એટલે કે ખૂણો Z આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 180 અંશ તેથી YXZ ખૂણા x નું માપ થયું કેટલું આપ્યું છે 62 અંશ વત્તા XYZ કેટલું આપ્યું છે 54 અંશ વત્તા ખૂણો XZY બરાબર 180 અંશ તેથી 54 ને 62 4 ને 2 6 6 ને 5 11 વત્તા ખૂણો XZY
બરાબર 180 અંશ તેથી ખૂણો xzy બરાબર 180 માઈનસ 116 અંશ 180 માંથી 116 જાય તો કેટલા વધે તો કે ભાઈ 64 અંશ ચાલો ડન કમ્પ્લીટ તો આપણે કેનું માપ મળ્યું તો કે આપણે જે આખો ખૂણો છે એનું માપ મળે 64 અંશ હવે તો કે હવે હું અહીં એવું જોઈ શકું છું કે ભાઈ અહીં YO અને ZO એ ખૂણો XYZ અને ખૂણો XZY ના વિભાજકો છે શું છે વિભાજક છે મતલબ કે બે સરખા ભાગ કરે છે તેથી મારે જો આ નાનકડો કટકો મતલબ કે OYZ આ જો કટકાનું માપ જોતું હોય તો એ મને મેઈન ખૂણા કરતા કેટલો મળે અડધું તેથી ખૂણો OYZ બરાબર 1/2 ખૂણો XYZ પણ આ કેટલો થાય તો કે 1/2 ખૂણો XYZ નું માપ કેટલું છે તો કે ભાઈ ખૂણો XYZ નું માપ છે 54 અંશ તો એ કેટલું મળે ભાઈ 54 ના અડધા એટલે કેટલા થાય 27 અંશ ચાલો રેડી એવી જ રીતે ખૂણો કયો મળશે આપણને OZY બરાબર મતલબ કે આપણે જે નાનકડો કટકો કે જે આપણે ગોતવાનો છે ઈ કેમ મળે તો કે 1/2 ખૂણો XZY બરાબર 1/2 ખૂણો XZY કેટલું મળ્યું હતું 64 બરાબર 32 અંશ ચાલો રેડી હવે આપણે ગોતવાનો છે ખૂણો YOZ મતલબ કે આ ખૂણો ગોતવાનો છે આ કટકો કેટલો મળ્યો 27 આ કટકો કેટલો મળ્યો 32 હવે આપણે આ કટકો ગોતવાનો છે તો એના માટે આપણે એવું લખી શકાય કે ત્રિકોણ OYZ માટે કયો ત્રિકોણ તો કે અંદરનો જે ત્રિકોણ આપણે રચાય છે એના માટે ખૂણો OYZ વત્તા ખૂણો OZY વત્તા ખૂણો YOZ બરાબર 180 અંશ શું કામ તો કે ભાઈ પ્રમેય 6.7 કયો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે તો ભાઈ અહીંયા શું થાય તો કે ખૂણો OYZ મતલબ કે આ કટકો થયો કેટલો મળશે 27 નો પછી ખૂણો OZY આ કટકો કેટલાનો મળે છે આપણને 32 નો વત્તા ખૂણો YOZ બરાબર 180 અંશ ચાલો આ બેનો શું કરવાનો છે સરવાળો 30 ને 20 50 57 58 ને 59 અંશ બરાબર કેટલા થાય તો વત્તા ખૂણો YOZ બરાબર 180 અંશ ખૂણો YOZ બરાબર 180 માઈનસ કેટલા આવશે 59 તેથી ખૂણો YOZ બરાબર 121 અંશ જે માંગેલ જવાબ છે ડન કમ્પ્લીટ ઓકે